आप देख रहे નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સમય વીસ ડિજિટલ અમદાવાદથી। આજે કિશોર કુમારનો જન્મદિવસ છે। સમય વીસ ડિજિટલના બધા દર્શકોને એમના જન્મદિવસની શુભેચ્છા પાઠવે છે અને મોર્નિંગ મસ્તી ગ્રુપ રિવરફ્રન્ટ ખાતે શાહીબાગ ઉપર આજે ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે। આપ જોઈ શકો છો કે લોકો અહીંયા ઝૂમી રહ્યા છે, નાચી રહ્યા છે અને મસ્તી કરી રહ્યા છે અને હોય પણ કેમ નહીં, આજે એક સાથે બે પ્રસંગ સાથે હોય, એક કિશોર કુમારનો જન્મદિવસ હોય અને ફ્રેન્ડશિપ ડે સાથે હોય, તો મોર્નિંગ મસ્તી ગ્રુપનું સુંદર આયોજન રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવ્યું છે, જ્યાં ડુપ્લિકેટ દેવાનંદને પણ બોલાવવામાં આવ્યા છે અને એમની સાથે જ્યારે ગીતો ગાતા હોય, નાચતા હોય, કરાઓકે સોંગ કરતા હોય તો એનો આનંદ જ કંઈક ઓર છે। અને આપ અગર મોર્નિંગ મસ્તી ગ્રુપમાં એ લોકો જોડે મસ્તી કરવા માંગતા હો તો દર રવિવારે એ લોકોનો કંઈનો કંઈક પ્રોગ્રામ હોય છે અને ખૂબ જ મસ્તી કરતા હોય છે। આપ આવી શકો છો અને રોજ સવારે અગર તમે ચાલવા જાઓ છો, ફરવા જાઓ છો તો તમારો હેલ્થ બી સારો રહે છે અને और साथ साथ में हमारे बॉलीवुड के लीजेंड सिंगर किशोर दा का भी जन्मदिन है, तो हम यहाँ पर मॉर्निंग मस्ती के અત્યારે અમે રિવરફ્રન્ટ ગેટ નંબર 2 પર આવ્યા છીએ। આજે જોઈ શકો છો કે અહીંયા આ જે મોર્નિંગ મસ્તી ગ્રુપ છે એ લોકોએ આજે ફ્રેન્ડશિપ ડે પણ મનાવ્યું છે અને કિશોર કુમારની જે આજે બર્થડે છે એના સેલિબ્રેશનમાં જુનિયર દેવાનંદને લઈને આજે આ લોકોએ આખું ભવ્ય પ્રોગ્રામનું આયોજન કર્યું છે। હવે આપણા ગ્રુપના જે ઓર્ગેનાઇઝર છે, એમના જે ફાઉન્ડર છે, એમના જે મિત્રો છે એ બધાને મળી અને આજે ફ્રેન્ડશિપ ડેની મહત્ત્વ શું છે અને આ ફ્રેન્ડશિપ ડે શું હોય છે અને આજે જ કેમ મનાવવામાં આવે છે એના વિશે થોડું આપણે જાણકારી લઈએ। जैसा कि आपको मालूम है कि ज़िंदगी में दोस्ती बहुत ज़रूरी है, कि दोस्त का होना ज़िंदगी में बहुत ज़रूरी है। तो आज जो फ्रेंडशिप डे है, इसके उपलक्ष्य में मैं दो शब्द कहना चाहूँगा कि दोस्ती तो नाम है सुख दुख की कहानी का, कि दोस्ती तो नाम है सुख दुख की कहानी का, दोस्ती तो राज है सदा मुस्कुराने का, कि दोस्ती तो नाम है सुख दुख की कहानी का, दोस्ती तो राज है सदा मुस्कुराने का, दोस्ती पल दो पल की पहचान ही नहीं, दोस्ती पल दो पल की पहचान ही नहीं, दोस्ती तो फर्ज है उम्र भर निभाने का, दोस्ती तो फर्ज है उम्र भर निभाने का। तो यही हमारे सब जो मॉर्निंग मस्ती ग्रुप है, तो हम आपस में इस तरह से जुड़े हुए हैं, इस तरह से बॉन्डिंग है कि कभी कभी कहना है सर के संगीत ये जिंदगी एक संगीत की तरह है कि उसमें कुछ स्वर ऊंचे होते हैं तो कुछ स्वर नीचे होते हैं, पर जब वो आपस में मिलते हैं तो एक खूबसूरत संगीत का निर्माण करते हैं। तो हमारी दोस्ती भी इसी तरह से है कि कुछ उसमें ऐसे लोग भी हैं जो हमारे को सुबह सुबह बहुत ज़्यादा ही एक्साइट कर देते हैं। दोस्ती में प्लस माइनस सब कुछ होता है, कुछ है पानी डालते हैं और कुछ देखो करते हैं कि कहते हैं ना कि दोस्ती भी तुझसे और दुश्मनी भी तुझसे, कि दोस्ती भी तुझसे और दुश्मनी भी तुझसे, पर दोस्ती हमेशा दिल में होनी चाहिए, मुस्कुराहट होनी चाहिए और हर दोस्त एक अच्छा कमीना होता है और वो कमीने दोस्त भी चाहिए क्योंकि ऐसा कहा जाता है कि हर चीज़ माँ बाप या भाई बहन नहीं सिखाते, कुछ चीज़ ऐसी होती है जो दोस्त ही सिखा सकते हैं, इसलिए दोस्त का होना भी ज़रूरी है। दोस्त कमीने होने भी अच्छे हैं, दोस्त सब तरफ से दोस्त होना अच्छा है। हम ऐसे ही एक दूसरे मित्र से पूछते हैं कि उनको कैसा लगा और आज के बारे में और दोस्ती के बारे में वो दो शब्द क्या बोला। मनीष भाई बोलेंगे। ये वही मन भाव नहीं यार बोलता તમે બોલીને તો ડોક્ટર સાહેબને કહો ડોક્ટર સાહેબ હા ભાઈ આજે મિત્રતા દિવસની સૌને શુભકામના અને ખરેખર મોર્નિંગ મસ્તી જે આ આયોજન કર્યું બદલ ખૂબ ખૂબ આભાર અને સૌ મિત્રો આ રીતે જ એકબીજાને મળતા રહેજો, એકબીજાના રીતે પ્રેમ વહેતા રહેજો। ભારત માતા કી જય। આજના દિવસમાં કોઈ એવો દોસ્ત જે તમને યાદ આવી છે એને યાદ કરવું હોય તો કોઈ નામ આપશો એવું? મારો એક મિત્ર છે ભાવસાર તરુણ કરીને, એ બહુ જીગરી મારો દોસ્ત હતો પણ એનું અવસાન થઈ ગયું અને કેન્સર થયું હતું, એનો હું કાયમ બહુ મિસ કરું અને ભગવાન એની આત્માને શાંતિ આપે છે।